પાટણ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી વિનામૂલ્યે સેફટી ગાર્ડ વિતરણ કરવાની કામગીરી અન્ય શહેરો માટે પણ ઉદાહરણરૂપ બની રહેશે। ઉત્તરાયણ પૂર્વે પાટણ સિટી ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ। ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની કાચ પામેલી ધારદાર દોરીથી ગળા કપાવાની ગંભીર ઘટનાઓ રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા આશયથી આજે પાટણ શહેરના નવજીવન સર્કલ ખાતે સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ HQ ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સિટી ટ્રાફિક PSI NS ચૌધરી અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ ખડે પગે હાજર રહી વાહન ચાલકોને ગાર્ડ લગાવી આપ્યા હતા। રસ્તા પર જતી વખતે નાનકડી સાવચેતીથી કોઈના પરિવારનો માળો વિખેરાતો બચાવી શકાય તેવા માનવીય અભિગમ પાટણ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યો હતો। તો બાઇક કે એક્ટિવા પર લગાવવામાં આવતું આ લોખંડનું માળખું દોરીને ગળા સુધી પહોંચતા પહેલા જ અટકાવી દે છે, જેથી બાઇકની આગળ બેસતા બાળકો માટે આ ગાર્ડ આશીર્વાદરૂપ સાબિત થાય છે, કારણ કે તેનું કદ નાનું હોવાથી દોરી સીધી ગળાના ભાગે આવવાનું જોખમ વધુ રહે છે। જો કે ગાર્ડ લગાવવાથી ચાલક ભયમુક્ત બની વાહન ચલાવવામાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણના દિવસોમાં વાહન ધીમું ચલાવવું, જેથી જો કોઈ અચાનક દોરી સામે આવે તો બ્રેક મારવાનો સમય મળી રહે। પાટણ પોલીસની આ જનહિતલક્ષી કામગીરીને સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ મોટા પાયે બિરદાવી હતી।